વિગતવાર સમાચાર પર નજર કરીશું। વાત રાજકોટની, જ્યાં લોકમેળામાં આવી શકે મોટું વિઘ્ન કે જ્યાં રાઇડ સંચાલકો મેળાનો કરી શકે છે બહિષ્કાર। તંત્રની એસઓપીને લઈને રાઇડ્સ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકમેળામાં રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન કરવું પડશે। ગયા વર્ષે રાઇડ્સ ચાલુ થયા વિના જ લોકમેળો મુકાયો હતો ખુલ્લો અને હવે ફરીથી એક વિઘ્ન સામે આવી રહ્યું છે કે જે રીતે રાજકોટ લોકમેળામાં રાઇડ સંચાલકો મેળાનો બહિષ્કાર કરી શકે છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, રાઇડ સંચાલકો દ્વારા મેળાના બહિષ્કારનો વિરોધ કે જ્યાં તંત્રની એસઓપીને લઈને રોષ જોવા મળી રહ્યો છે, શું વિગતો મળી રહી છે? તંત્ર કયા પ્રકારની પગલાં લેશે, શું નિર્ણયો લઈ શકે? ગુજરાત સરકારની એસઓપી છે તેમાં સ્પષ્ટપણે જે મુદ્દાઓ લખેલા છે તે મુદ્દાને રાજકોટ જિલ્લા કલેક્ટર અનુસરી રહ્યા છે। એટલે કે જેટલા પણ રાઇડ સંચાલકો છે કે મેળાના માલિકો છે તેને રાજ્ય સરકારની એસઓપીનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। જોકે તમામ શહેરોમાં અત્યારે મેળા શરૂ છે, એટલે કે રાજકોટને બાદ કરતા જો વાત કરવામાં આવે તો વાંકાનેર હોય, મોરબી હોય, જામનગર હોય કે પછી પોરબંદર, ગાંધીનગર હોય કે સુરત હોય, ગયા વર્ષે પણ ત્યાં મેળા થયા જ હતા અને આ વર્ષે પણ અત્યારે સુરતમાં પણ વેકેશન મેળો શરૂ છે। વાત છે તંત્રના એસઓપીની, તો કલેક્ટર એક વાતને તટસ્થ છે કે એસઓપીની બહાર કોઈ પણ રીતે હું પરમિશન નહીં આપું। એટલે કે એસઓપીમાં એક મુદ્દો છે કે ફરજિયાત રાઇડની નીચે ફાઉન્ડેશન ભરવું, તેની ઉપર જ જે રાઇડ છે એ ઊભી કરવી। પરંતુ જે ખાનગી મેળાના માલિકો છે અને સાથે લોકમેળો છે, લોકમેળો માત્ર 5 જ દિવસનો હોય, તે ફાઉન્ડેશન ભરીને રાઇડ ત્યાં સંચાલન કરવું અત્યારે પોસિબલ નથી। તેને ધ્યાને લઈને જ આ વખતે સમગ્ર ગુજરાતભરમાંથી લોકમેળાના માલિકો અને સાથે રાઇડ સંચાલકો અને તેની સાથે સ્ટોલ સંચાલકો પણ આ આંદોલનમાં જોડાશે અને આજે રાજકોટમાં મોટું સંમેલન છે, તેઓ ઉગ્ર વિરોધ પણ કરવાના છે। તંત્રની એસઓપીને લઈને નિયમો હળવા કરવા માટે થઈને સરકાર ઉપર દબાણ લાવવાનો તે પ્રયત્ન કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાનગી મેળાના માલિકો પોતાનો જસ ખાતવા અને પોતાના રૂપિયા કમાવા માટે થઈને તંત્રની સામે પડતા હોય તેવું પણ લાગી રહ્યું છે। જી ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।